હની ટ્રેપની જાળમાં બે વિવાદી યુવાનોએ વેપારીના વૃદ્ધ પિતાનો યુવતી સાથેનો અશ્લીલ હાલતમાં વિડીયો બનાવી ધમકી આપી પહેલા ₹39 લાખની એફડી તોડાવી અને બાદમાં સેફમાંથી આશરે 130 તોલા સોનાના દાગીના અને ચાંદીના દાગીના પડાવી લીધાનો આક્ષેપ થયો છે. ચોરાવલ વિસ્તારમાં વેપારીના વૃદ્ધ પિતાને વિવાદિત મેહુલ ઝાડિયા અને વિનોદ મનાનીએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે યુવતી સાથે મોજ મજા કરવાનું કહી તેમને પલસાણા ખાતેના ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં યુવતી સાથે હની ટ્રેપમાં ફસાવીને મોટા મંદિર પાસે રહેતા મેહુલ ઝાડિયા અને વિનોદ મનાનીને વૃદ્ધના યુવતી સાથેના નગ્ન ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ બ્લેકમેલિંગ શરૂ કરી દીધું હતું. બીજી તરફ સમાજમાં ડર અને બદનામીના ભયથી ફફડી ઉઠેલા વૃદ્ધે પહેલા ₹39 લાખની એફડી તોડાવીને મેહુલ અને વિનોદને રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ સેફ ડિપોઝિટની ચાવી મેળવી તેની ડુપ્લિકેટ ચાવી બનાવી અને વૃદ્ધને સેફમાંથી દાગીના કાઢવા મજબૂર કર્યા હતા. આ કિંમતી દાગીના બારોબાર વેચી મારવામાં આવ્યા હતા. આશરે 130 તોલા સોનાના દાગીના, 5 કિલો ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કા કાઢી લેવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ આ દાગીના ચોટાપુલ વિસ્તારમાં રહેતા યુસુફ ચોકસીને વેચી દેવામાં આવ્યા હતા. બાદમાં કોઈને શંકા ન જાય તે માટે દાગીનાના ફોટાના ડુપ્લિકેટ દાગીના બનાવી સેફમાં મૂકી આવ્યા હતા. ઉપરોક્ત બનાવ બાદ વૃદ્ધ પરિવારજનોને શંકા જતાં તપાસ માટે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પુત્ર અને તેમના પિતા વચ્ચે મેહુલ વિનોદ પાસે વાત કરવા ગયા ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી અને ખોટા કેસમાં ફસાવીને ધમકી આપવાની પણ વાત કરવામાં આવી હોવાના પણ આક્ષેપો કરાયા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.